નમસ્કાર દર્શક મિત્રો, જનરબન ન્યૂઝમાં આપણું સ્વાગત છે। વડોદરા શહેરમાં દિવાળી સમયમાં ઝગમગતી રોશનીના વડોદરા વાસીઓ વિડીયો ઉતાર્યા, ફોટોગ્રાફી કરી અને સૌએ વડોદરામાં પાલિકાની કામગીરીની વાહવાહી પણ કરી। પણ આજે મેકઅપ કરવામાં આવ્યો હતો, એ મેકઅપને કુદરતીને ગમ્યું નથી અને કુદરતી માવઠું પડ્યું અને મેકઅપ ધોવાઈ ગયો। આ વડોદરાનો પાલિકાએ કરેલા નકલી મેકઅપને કુદરતના અસલી આ માવઠાએ ધોઈ નાખ્યો છે। નવાપુરા વિસ્તારમાં હજી પણ વરસાદી પાણી યથાવત ભરાયેલા છે। વડોદરા શહેરમાં આવેલું નવાપુરા તમે જુઓ કે આ 56 ક્વાર્ટર વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા। સાહેબ, આ તો માવઠું છે, કોઈ પૂર નથી આવ્યું ગયા વર્ષની જેમ। હજુ જો પૂર આવી હોત અને આપણે વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં કરોડો રૂપિયા ખર્ચ્યા હતા તો શું હાલત થાત। પરિસ્થિતિ આપ સૌ જાણો છો। 12 કલાક બાદ પણ પાણીનો નિકાલ પાલિકા દ્વારા કરવામાં ન આવતા લોકોમાં ભારે નારાજગી થઈ છે। લોકોએ કહ્યું વોટ લેવા નેતાઓ હાથ જોડતા આવે છે, પરંતુ જ્યારે આવી પરિસ્થિતિ હોય ત્યારે કોઈ જોવા આવતું નથી। આજે મદદ માટે લોકો હાથ જોડી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમને આ પરિસ્થિતિમાંથી તમે બહાર કાઢો। અમારા વિસ્તારમાં પાલિકા દ્વારા કોઈ જ કામગીરી કરવામાં આવતી નથી તેવા પણ લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। પાણી ભરાઈ જતા લોકોના ઘર વખરી સામાનને ભારે નુકસાન થયું છે અને આ નુકસાનના લીધે પેટીયું રડતા લોકો, મજૂરી કરતા લોકો હવે પાલિકા ઉપર નિશાસા નાખી રહ્યા છે। જોવાનું રહેશે પાલિકા દ્વારા કેટલી જલ્દી હવે આ તમામ પાણીનો નિકાલ કરવામાં આવે છે ને લોકોને રાહતની શ્વાસ કરવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ, જનરબન ન્યૂઝ, વડોદરા। હાલત ગંભીર છે, શું કહો? થોડા જ વરસાદમાં આખા વડોદરા શહેરમાં ઠેર ઠેર જગ્યા તમે જોઈ શકો પાણી ભરાઈ ગયા છે। અમારા વિસ્તારની વાત કરીએ છીએ, જ્યાં આપણે ઊભા છે નવાપુરા 56 ક્વાર્ટર હોય, ગોધડી આવાસ લત્તા નંબર 1-2 હોય, બાજુમાં કહાર મોહલ્લો, ખાટકીવાર, આખા વિસ્તારમાં લોકોના ઘરમાં 2-2, 3-3 ફૂટ પાણી રાતે ભરાયેલા હતા। હજુ સુધી પાણી ભરેલું છે, ઓછું થતું નથી અને ફક્ત ને ફક્ત કાગળ પર એવી વાતો કરતા હતા કે કરોડો રૂપિયાની પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી છે, તો અહીં પાણી આગળ જતું નથી। એટલે એનો મતલબ એવો થાય છે કે પ્રી મોન્સૂનની કામગીરી ફક્ત ને ફક્ત કાગળ પર જ કરી છે। ખરેખર કામગીરી કરી હોત પ્રી મોન્સૂનની તો પાણી આગળ જતું હોત અને લોકોને કેટલું બધું, લોકોના ઘરમાં 1-1 ફૂટ 1.5 ફૂટ જેટલું પાણી ભરાઈ જાય, લોકોનું અનાજ બગડી જાય, લોકોના સામાન બધા ખરાબ થઈ જાય તો કેટલું નુકસાન થાય લોકોને। અને અમે તો એટલું જ કહીએ કે જે બી ઇજારદાર છે, જે બી પ્રી મોન્સૂનની કામગીરી કરી છે, સૌથી પહેલાં એને બ્લેકલિસ્ટ કરવામાં આવે ને એની સાથે જે બી અધિકારીઓ જે મિલીભગત કરી હશે કે આવી ખોટી કામગીરી કરવાના લીધે કેટલા લાખો લોકોને નુકસાન થાય। આપણે જે ઊભા છે અહીં પાણી ભરાયેલું છે, રાસ્તમ સોસાયટીમાં લોકોના ઘરોમાં રાતે પાણી ભરાઈ ગયેલું હતું। આપણે જયરત્ન બિલ્ડિંગ 3.5 ફૂટ જેટલું પાણી તે રોડ પર ભરેલું હતું અને બકરાવાડી વિસ્તારમાં લોકોને ઘરોમાં, એટલે આખા વિસ્તારમાં ઠેર ઠેર જગ્યા એટલું પાણી ભરાઈ જતું હોય એટલે એનો અર્થ એવો છે કે પ્રી મોન્સૂનની કામગીરી નિષ્ફળ ગઈ છે, કોઈ જાતની કામગીરી નથી કરી। ફક્ત ને ફક્ત પૈસા લઈને જે ઇજારદાર જતો રહ્યો છે એને વહેલી તકે બ્લેકલિસ્ટ કરો ને જે બી અધિકારી એમાં દોષી છે એને બી કાયદેસર કાર્યવાહી કરો, એવી અમારી માગણી છે।